હાલો ભાઈ મેના રાણી આવે છે નીચે ધીરે ધીરે જોયું ભાઈ અમારે છે ને ખાવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું છે બરોબર અને કોની સ્ટાઇલમાં ખાવાનું બનાવીએ ખબર ઝારખંડના રાજેશ ભાવ રહીએ उसकी स्टाइल में हमने यहाँ पे प्राइमस रख दिया है તો ભાઈ ફાઇનલી આપણી ગાડી છે ને ખાલી થઈ ગઈ છે અને હવે જો ગાડી પાછી નીકળવા માટે હાવ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે જય શ્રી રામ જય બજરંગબલી જય અને સ્વાગત છે તમારું આપણે છોટું સાહેબ બ્લોગમાં ગુડ મોર્નિંગ ભાઈ સવારના છે ને આપણે હોટલે રોકાઈ ગયા હતા અને સવારના 2 કે 3 વાગી ગયા છે અને હવે આપણે આ ગાડીને ફાઇનલી છત્તીસગઢમાં પહોંચી ગયા હતા નવા ગાડીને આપણે લઈ જવાના રાયપુર કેમ કે આમાં જે માલ પડ્યો ને એ બધાને હવે અહીંયા ખાલી કરવાનો છે ચાલો હમણાં જ અત્યારે નીકળવાનું છે અને ક્યારે આપણો વારો આવે ને અત્યારે સીધું નીકળી જાય અહીં ક્યારે આપણો વારો આવે જોઈ જાય તમે છે ને છેક સુધી વિડીયોમાં રહેજો આપણે તમને આખી આખી ટ્રીપ બતાવવાના છે હવે ગાડી આપણી છે ને રેડી થઈ ગઈ છે જ્યાં અહીંયા આપણી ગાડી પડી છે અને હવે આપણે છે ને ફાઇનલી નીકળવાનું છે રાયપુર આપણે ગાડી ખાલી કરવા માટે ને જે આપણી ગાડી છે ને ત્યાં સ્ટાર્ટ કરી લીધી છે એટલે હવે ઓઇલ ચડી જાય એટલે સીધે સીધું નીકળવાનું જ છે ભાઈ હાલો ગાડી આપણે છે ને નીકળી ગઈ છે કેમ આવે છે નાઇટ વ્યૂ ભાઈ છે ને મસ્ત મજાનો હવાર પડી ગયું હતું ને હવારમાં અમારી વાડી આવી ગયો હતો એટલે વાડીએ નહીં કાકા હું તો છત્તીસગઢનો હોઉં અહીંયા અમારી વાડી નથી આવતી ખાલી મસ્કરી કરતો હતો અને જો અહીંયા આવ્યા તો કેવો મસ્ત વાતાવરણ છે ને અવાજ આવે આમાંથી પખીડાના અવાજ આવે ને અહીંયા કંઈક બધું બનવાનું ચાલુ છે જ્યાં અહીંયા બધા ખટારા ઉભા છે ને અહીંયા આપણે આપણી ગાડી રાખી દીધી છે અને હવે આપણે અહીંથી જવાનું હોય સીધું આપણે માલ ખાલી કરવાનું હોય ને એ અહીંથી થોડેક જ આગળ છે તો ત્યાં જવાનું હોય ભાઈ ફાઇનલી ડેસ્ટિનેશન એટલે કે આપણે છે ને છત્તીસગઢમાં આપણે જે માલ ખાલી કરવાનો હતો ત્યાં આપણે પહોંચી ગયા છે ને તમે પાછળ જોઈને ને બતરા ના કહેજો કેમ કે ગાડી આપણી નથી આપણી ગાડી તો જ્યાં અહીંયા હજી કાંટા ઉપર ચડાવી છે એનો કાંટો થઈ ગયો છે ને હવે આપણે આ ગાડીને જ્યાં ખાલી કરવાની છે ને દુકાન અહીંથી નજીક જ છે જો અહીંયા થોડેક આગળ જાય ને એટલે એ આવે ને ત્યાં જ આપણે ખાલી કરવાની છે અહીંયા 2 બ્રિજ છે અને કાંટો ચડાવી ગાડી હવે ભાઈ આપણે જ્યાં ખાલી કરવાની ત્યાં દેખાડી અંદર શું માલ ભરેલો છે હાલો ભાઈ મેના રાણી આવે છે નીચે ધીરે ધીરે જોયું કેમ લાગે છે બાકી ગાડી હાલો ગાડી નીચે ઉતરી ગઈ છે ગાડી પહોંચી ગઈ હતી ને હવે જો નાળા અને કાઢવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે ઉપરથી જો બધા નાળા કાઢવાના છે ફાઇનલી ડેસ્ટિનેશન આને કહેવાય ભાઈ જો ઉપર બધું નાળા બાળા કાઢી નાખીએ હાલો અમે છે ને અટાણે ગાડી ઉપર ચડી ગયા હતા ને અટાણે જે નાળા ખોલવાનું હાલે ને તાલપત્રી તો કાઢી લીધી છે હવે જારી કાઢવાની છે ઉપરની બાકી પછી હવે લાદી છે એ બધા ઉતારી લે છે જો લાદી નાળા નીકળે છે હવે લગધીરભાઈ ની લગધીર મામા નીચેથી નાળા કાઢે અમે ઉપરથી નાળો ખેંચી જા કેમ લાગે ઉપર છે ગાડી તો ભાઈ ગાડી તો એની રીતે ખાલી થઈ જાય અમે છે ને ટાણે ઓલી આપણે શું કહે ચા પીવાની ચાય પતી અને ઓલી શક્કરપતી લેવા નીકળી ગયા અને ભાઈ કે થોડેક જ આગળ છે હજી ઘણું ચાલી લીધું ભાજી તામાં ક્યાંય લવ લવમાં દુકાન દેખાતી છે નહીં અને પછી બપોરે જમવાનું બનાવવાનું હોય ચોખા ને તો એનો થોડોક સામાન લેતા આવી જાવ ગામડું કંઈક આવે ને તો ચાય પત્તી ને શક્કર ને ઇલાયચી ને બધું આવી ગયું છે અને ભાઈ મારી નાખી ખાઓ એટલે જીરીક થોડું કઈ ને કિલોમીટરે ઘલવી નાખ્યા જતા હતા ગરમીથી નાહી જાય એક તો ગરમી કે ઓછી નથી હાલો હવે ફટાફટ ગાડીએ જઈને ચા બનાવી અને જો પાછી ઓંડા દઈએ ને તો કંઈ પાછું અનાજનું સામાન લેતા આવે આપણે એને ગાડીમાં બેઠા હતા અટાણે જો તમે અટાણે કન્ડિશન તો જોઉં તમે અટાણે મારી અહીંયા છત્તીસગઢમાં તો ગાડી ખાલી થઈ ને જો અટાણે અમે એને ચાનું પ્લાનિંગ કર્યું છે
ચા થાય છે મસ્તીનો, ચાય પત્તી ને શક્કર ને બધું પડી ગયું હે. ઉકળે ને આટલી વાર વાટ જોવાની હે. જતા તો સામાન બધું વાર વિખેર પડ્યું. શું કે ઉતરવા જાય ને એમાં ના પડે. ચાલો ભાઈ, હવે છે ને મસ્તીની ચા પી લે હું. ભાઈ ફાઇનલી હવે છે ને ખાવા પીવાની તૈયારી છે ને જોરથી ચાલુ થઈ ગઈ છે. અને જે આપણે બધા ઠામણા બામણા ધોઈ નાખ્યા છે અને માર્કેટમાંથી આપણે થોડોક સામાન હતો એ લઈ આવ્યા હતા. અને બાકી બીજી બાજુ જો અહીં ગાડી ખાલી કરવા મૂકી દીધી છે. સેનેટરી બધી ખાલી થઈ ગઈ અને હવે લાદી અહીંયા ખાલી થાય છે. બાકી ગાડીના લુક તો હાવ ખતરનાક જ છે. તો તમને ખબર જ છે, તમે 3 દી થયા કે 4 દી થયા જોવો જ છો. ચાલો હવે છે ને થોડીક અમે ઠામબામ સુકાઈ જાય ને એટલે જમવાનું બનાવી લઈ મસ્તીનું. એ તમને આગળ દેખાડવાનું છે. બ્લોગને સબસ્ક્રાઈબ નથી કર્યો હજી, કરી લ્યો કાકા, સબસ્ક્રાઈબ કરી લ્યો. હાલો ભાઈ, અમારે છે ને ખાવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું છે, બરોબર. અને કોની સ્ટાઇલમાં ખાવાનું બનાવીએ ખબર? ઓલો એક નથી, ક્યાં ના હે મામા, झारखंड ना राजेश भाव रही है, उसकी स्टाइल में हमने यहाँ पे फ्राई में रख दिया है. और बटाका सुधार रहे हैं. ये कांदा सब लेके आए हैं. બટેકા સુધારવાનું હાલે હે નહીં? એને ખબર પડે ને ગયા તા અમે રાઈટ. હા, અને વઘાર દેવાનો છે. બધું ગાડીમાં હમાઈ ગયું છે. અહીં પ્રાઇમસ રહી ગયો ને અહીંયા આપણે બકાલું સુધારવાનું રહી ગયું, પાણીનો અહીં કેરબો રહી ગયો. આપણે બધા મસાલા ને બધું રેડી થઈ ગયું છે. ડુંગળી આવી ગઈ છે, બી આવી ગયા છે, બટેકા આવી ગયા છે. અને જો ચોખાનું અહીંયા બધું કમ્પ્લીટ થાય છે. ચોખા પાણીની કેરબો જબરો લઈ લીધો છે. અને હવે ગેસ ચાલુ કરીએ ને હવે બસ આપણે આપણી રેસીપી આજની બનાવવાની છે. જો ચોખા ધોવાની પ્રોસેસ અહીં ચાલુ થઈ ગઈ છે. કેમ છે બાકી અહીં જમાવટ? તમે આ બધું ખાલી જોતા ખરા? મતલબ ગેસ ચાલુ થઈ ગયો છે. વારે વાહ, ટોપી મૂકી દીધું તેલનું. ટોપી આવી ગયું. ચાલો તેલ થશે ગરમ. અને પછી હવે આ બધા મરી મસાલા નાખી દેવાના છે એટલે રેડી. હાલો અમારે ઓલા કેવાય રસોઈયાને રસોઈ કેવાય કે વઘાર દે હે ભગતભાઈ રે અમારે રસોઈ બનાવવા માંડ્યા હે. જો અત્યારે મરી મસાલા નાખી દીધા છે. અને હવે બધી કચુંબર બાકી રહી ગઈ છે, બી ને એ બધું ડાલ દિયા હે ભાઈ. હવે આવે છે નમક. બધા મરી મસાલા પડે છે ધીરે ધીરે. હલ્દી, હળદર, આ છે ધાણા જીરુંનો પાવડર. સોલિડ વઘાર દેવાનો છે. હાલો બટેકા પડી ગયા છે મસ્તીના. જો સિંગ રૂપારેનું લાગે છે. હવે આપણે બધાને ભેગું મિક્સ સરખું કરી લઈ. ઓહો, વઘારની સુગંધ જો આવે છે જોરદારની. આપણે આમાં સ્વાદ અનુસાર પાણી નાખી દીધું છે. ઘર ભેગું થાને ભાઈ. જો હવે કેમ લાગે છે ઉપરથી જોવું ખાલી. હવે આમાં નાખવાના છે ચાવલ સ્વાદ અનુસાર. હાલો ચોખા આપણા છે ને આમાં અસર મજાના મસ્ત પડી ગયા છે. અને હવે અને પાકવાની વાત જોવાની છે. તો આપણે લીંબુ બીંબુ આવી જાય ને પછી હરખાથી ડૂચા દેવાના છે. ચોખાને પડી ગયા ભાઈ જોરદાર. ત્રણ કામકાજ દેખાય છે ટનાટન. એમાં કમ્પ્લીટ ને? કમ્પ્લીટ. વાત જોવાની છે આમાં. પાકેલા એટલે ડૂચા દેવાના. ભાઈ થોડું ઘણું બની ગયું છે ને બાકીની જે અહીંયા પ્રોસેસ અત્યારે ચાલુ છે ને અમે આને વાઇટ કરી છે કે ક્યારે થઈ જાય. મામા ગયા છે લીંબુ લેવા, તો લીંબુ લઈને આવે થઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે. આપણે જે કરે એનો ટાઈમ પાસ કરીએ.
ભાઈ છે ને આપણે બધું મસ્ત મજાનું જો ચોખા અસલના તૈયાર થઈ ગયા છે વઘારેલા ભાત. અહીંયા આવી ગઈ છે આપણી ડુંગળી, અહીંયા છાશ. હવે આપણે આને મસ્ત મજાનું જમવાનું છે. રેડી મામા બધું ચોખા ને બધું. હવે જો છે ને ફિનિશ કરવાનું છે આ બધું. તો ભાઈ છે ને આપણે જમીને પછી ઘડીક આરામ કરતા હતા ને તો જો તમને પાછી હજી ઘોડેરાટી સંભળાય ને ચાલુ થઈ ગઈ હતી. અને આપણે ગાડી અડધી ખાલી કરવાની બાકી હતી પણ માલ પલરી ના જાય ને અને વરસાદ થઈ ગયો તો ચાલુ એટલે માલ પલરી ના જાય ને એટલે પાછી છે ને આપણે તાલપત્રી બાંધવી પડી. જ્યારે આખી ગાડીમાં છે ને પાછી તાલપત્રી ખાલી નાખી છે માથે અને થોડુંક ઢાંક્યું એટલે માલ આપણો પલરી ના જાય. જો પાછો તમને મારી પાછળ દેખાતો હોય ફૂલ અટાળ વરસાદ ચાલુ થઈ ગયો છે. અને ચિંતા ના કરો આપણી આઈફોન એટલે વોટરપ્રૂફ આવે એટલે પલરી નહીં જાય. જો કેમ અટાણે ગાડીમાં સીન આવે છે વરસાદનો. ભાઈ છે ને એક વરસાદ આવે છે ને બીજા નંબરમાં આની પાછી એમ કીધું ગતિની ગાડી લઈ લ્યો. અને પાછું જો વાતાવરણ છે ને આટલું અટાણે બદલી ગયું હોય ને પાછું જો આમનો આદર થઈ ગયો છે ફૂલ. અને ગાજ ને વીજ ને ફૂલ થાય છે જો. અરે ભાઈ વાહ એને ગાડી પડી હતી ને તો આગળ લગાડી દો. અને એક એવો વરસાદ ચાલુ થઈ ગયો હોય ને પાછળથી આપણે પાછી ઉપર તાલપત્રી જોતા વાતાવરણ. અને ભાઈ આમની વીજ થાય છે બીજી રીતની હો. જોજો જો તમને અવાજ સંભળાતો હોય જોતા આખું વાતાવરણ આવું થઈ ગયું હોય. વાંધો નથી, ચિંતા ના કરો તમે. આપણી પાસે છે ને આઈફોન છે 14 એટલે વોટર રેસિસ્ટન્સ આવે એટલે કંઈ ઉપાધિ જેવું નથી. પણ આમ જો ફૂલ પવન ચાલુ છે અને વરસાદ ચાલુ છે. જો ગાઈ જો હાલો હવે ફોન અંદર મૂકી દે. હવે ફોન હે ને હાવ પલરી ગયો છે આપણો. હે ને ભાઈ થોડીક રહી છે ગાડી બાકી તો જો આ બધી એમાંથી નાખી દીધી છે. ને હવે છે ને જવાનું પ્લાનિંગ ચાલે છે. બીજે ભરવા જવાનું છે ને ત્યાં જવાનું છે. આ તો હવે હમણાં ખાલી થઈ જાય થોડીક વારમાં. થોડુંક રહ્યું તો વધારે નહોતું રહ્યું, બાકીનું રહ્યું તો ત્યાં યુટિલિટીમાં ભરે છે. હવે આપણે કિંમત પાછો માલ ભરવા જવાનો છે. શું માલ ભરવાનું થાય એ આપણે ખબર નથી. આગે દેખાઈ જાય હોતા છે ક્યાં. ભાઈ આપણે છે ને અહીંયા ગાડી ભરી હતી બારે. હવે એ લોકો કહે છે કે અંદર લઈ લો કેમ કે હજી થોડોક છે ને માલ બાકી રહી ગયો છે ને તો આપણે એને હજી અંદર લેવાનો હોય. આ ત્રીજી વાર અમે ગાડી ફેરવી છે. અને અમારા મામા કંટાળી ગયો ને ત્રીજો હોન્ડા લઈએ ને જાય છે દૂધ લેવા. જો કોકનું હોન્ડા બતાવ્યું કઈ જાને બેસા ને ભૈયા. ભાઈ એને આપણે ત્યાં કારખાનેથી કોકનું બાઇક કૂચ મારીએ ને હવે આપણે જાય અહીં અત્યારે દૂધની કોથળી લેવા. તો જો આ કંઈક છે ને છત્તીસગઢનો આખો નજારો છે. ત્યાં નજીકનું ગામડું છે ને આ એનો નજારો છે. અને હવે આપણે છે ને મસ્ત મજાનું આપણે દૂધ લઈ અને પીવાની છે ગરમા ગરમ ચા. ચાલો પહેલાં છે ને ફટાફટ દૂધ લેતા આવીને પછી આપણે જેલો ક્લાઇમેક્સ હતો ને એના ઉપર મૂકશું મસ્તની ચા. ભાઈ માર્કેટમાં દૂધ લેવા ગયા ને તો અહીંયા જો બધાને આવા પેકિંગ હાલે અમૂલના જો આ દૂધના અમૂલ તાજા આ પેકિંગ અહીંયા જોવા જડે. અહીંયા ગેસનો ચૂલો રાખી દીધો છે ને બાકી બધું હવે છે ને મસ્ત મજાની આપણે હવે ચા પીવાની છે. જોઈએ આ દૂધની ચા કેવી થાય. ચા હે ને એનો બહુ સારો બને. 3 મહિના સુધી એનું દૂધ બગડે નહીં. ચા હે ને મસ્તીની બને છે. અને ભાઈ હે ને ચા નો અટાણ શું કે સ્મેલ તો મસ્તીની આવવા માંડી છે. જાણે આપણે ગુજરાતની ચા હોય ને એવી. બરોબર દૂધ કંઈક અલગ જ જાતનું છે. પેકેટ દેખાડી દીધું. હવે ચા બની જાય ને પછી જોઈ જાય. તો ભાઈ ફાઇનલી આપણી ગાડી છે ને ખાલી થઈ ગઈ છે. અને હવે જો ગાડી પાછી નીકળવા માટે હાવ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. હવે આપણે આને જવાનું છે બીજી જગ્યાએ માલ ભરવા. રેડી? તો હવે ગાડી આપણી નીકળી ગઈ છે અને તાલપત્રી આપણે હકેલીને ઉપર બધું રાખી દીધું છે. અને હવે જે ઠાઠામાં ભર્યો ને એ ડૂચાને આપણે પાછળ ક્યાં ખાલી કરવાનો છે. રેડી? હાલો હવે છે ને ભાઈ કંઈ પણ ટાઈમ બગાડ્યા વગર આનો કાંટો કરાવી અને હવે આપણે નીકળવાનું છે. બહુ મોડું થઈ ગયું છે. થોડું વરસાદી વાતાવરણ છે અને સામે એમાં ભરવા મૂકવાની છે પાછી. ભાઈ આપણે ત્યાં છત્તીસગઢમાં અહીંયા ને અહીંયા હે ને દારૂની દુકાન છે. જો અહીંયા કેટલી બધી પબ્લિક ભેગી થાય છે. જોતા અહીંયા સબ્જીનું ને બધું છે, દારૂનું છે. જોતા કેટલી બધી પબ્લિક અહીંયા ત્યાં ભેગી થાય આ બાજુ ને. ઓહો દેશી દારૂ બધું અહીં મળે. જો આ દારૂની દુકાન છે ત્યાં લાઈન લઈ ગઈ. અહીંયા છે બહુ મોટી દુકાન. આપણી ગાડી છે ને પાછી કાંટા ઉપર ચડે છે. જો તમને કાંટો આગળ દેખાતો હશે. હવે આનો ખાલી વજન કરવાનો છે અને ભરતું વજન કરી લીધો. એ વજનનું માઇનસ કરી અને જેટલા ટન થતું હોય ને
આટલું આપણે પેમેન્ટ લેવાનું છે. રેડી? તો આપણી ગાડી અહીંયા ફાઇનલી ખાલી થઈને કાંટા ઉપર ચડી ગઈ છે. આપણી કાંટો કરાવી અને હે ને નીકળી ગઈ છે. કાંટાથી નીચે જો ઉતરે છે અત્યારે હું એ કાંટા ઉપર વયો જાઉં જીરી. જો કેમ અટાણે તો ભાઈ વ્યૂ આવે છે કાંટાનો અને બધો નજારો તો તમે ખાલી જોવ. શાનદાર નજારો છે ભાઈ. જો હવેનો વ્યૂ આવશે ને મસ્ત ટર્ન લે ગાડી. જો ઓહો ભાઈ હાલો ગાડી અત્યારે ગોલાઈ વારી ગઈ છે. અત્યારે આમાં ધ્યાન રાખવું પડે ને કારણ કે કોકને કોક વારી આવી જાય ને તો પ્રોબ્લેમ વાળું થાય. હાલો ભાઈ હવે છે ને આપણે માંથી પાર્ટીનું પેમેન્ટ લઈને સીધું નીકળવાનું છે ભરવા માટે. તો હવે કંઈ ટાઈમ બગાડ્યો કે નહીં સીધા ગોલી થાય આપણે. ભાઈ આપણે એને ફાઇનલી વાંથી નીકળી ગયા હતા અને અત્યારે પાછા ગાડીમાં બેસી અને હવે ગાડી ભરવા નીકળી ગઈ છે. અને આના તમને નજારાની વાત કરું ને તો બંને બાજુ ઝાડવા છે ને વચમાં રોડ છે. અને ભાઈ ખરેખર આમાં જો બધેમાં અહીંયા ઝાડવાનું બહુ અને મકાન છે ને એ સાદા ટૂંકમાં આપણે જે ગામડામાં નરિયાવાળા હોય ને અમુક જ પાકા મકાન દેખાય, બાકી હાવ સાદા મકાન. અને ઝાડવા સૌથી વધારે અહીંયા ઝાડવા તમને જોવા મળે. અને આજે થોડોક વરસાદ થયો હતો ને એના લીધે આપણે અહીં ગરમી પણ ઓછી થવા મળી છે. કાંઈ વાંધો નહીં, હવે કન્ટિન્યુ કરીએ આપણે અને નીકળી આપણે અહીંયા ગાડી ભરવાની છે ને ત્યાં. ભાઈ આપણે છે ને ત્યાંથી ગાડી અત્યારે ભરવા જવાનું ઘનસંતીમાં જવાનું છે સવારે વહેલું 3 વાગ્યાની આસપાસ. તો આપણે છે ને કાલે જ મળશું અને આજે આપણે એક સારામાં સારી હોટલ ગોતી અને ત્યાં ચા નાસ્તો પાણી કે જમવાનું કરી અને પછી ગાડીમાં સુઈ જવાના છે અને સવારે 3 વાગે નીકળી અને આપણે ગાડી ભરવા જવાના છે. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.